જય શ્રી રામ દોસ્તો। આજે સવારમાં આપણે વાડીએથી નાહી ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈને નીકળી ગયા। આજે હતી માતાજીની આઠમ, તો આપણે જવાનું હતું કીડિયાનગરમાં રાજબાઈના દર્શન કરવા માટે। તો ફાઇનલી નીકળી ગયા અને આવી ગયા ગઢના પ્રાંગણમાં, ને ત્યાંથી આપણે કરી નાખ્યું ગઢ માથે ચડવાનું ચાલુ, ભાઈઓ સાથે, કાકાઓ સાથે, દોસ્તો સાથે। ફાઇનલી અમે નીકળી ગયા ગઢ માથે જવા માટે રવાના। ને આવી ગયા રાજભાઈના પ્રાંગણમાં, એટલે કે વેજભાઈ ધામ કીડિયાનગર। ત્યાં આવી ગયા ને ત્યાં પણ થોડો વિડીયો અને ફોટો લઈ લીધા, ને પછી તમને માતાજીના કરાવું દર્શન। ત્યાં સુધી જોઈ લો કીડિયાનગરના વ્યૂ। રૂડું ને રંગીલું અમારું છે આ કીડિયાનગર। મિત્રો, કીડિયાનગર ગામનું વ્યૂ કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો મિત્રો। ત્યારબાદ કરી લીધા રાજલ ઉદારી રાજબાઈના દર્શન, વેજબાઈના દર્શન કરી લીધા। ત્યારબાદ આપણે દર્શન કરીને આવી ગયા માતાજીના ડુ મંડપ સાઈડ ને ત્યાં પણ થોડોક વિડીયો લઈ લીધા મિત્રો। આ છે એકદમ ફૂલ, મતલબ કે વરસાદ ક્યાં આવે તો કાંઈ તકલીફ ન થાય એવો ફૂલ ડુ છે ગઢમાંથી, એ પણ એક સારી સુવિધા છે। ત્યારબાદ આવી ગયા આપણે ધોરેશ્વર મહાદેવ ભોળાનાથના દર્શન કરવા માટે। ફાઇનલી કરી લીધા ભોળાનાથના દર્શન કરીને આવી ગયા બાજુમાં બજરંગબલીના દર્શન કરવા માટે, કેમ કે આજે હતું શનિવાર, તો બજરંગબલીના કરી નાખ્યા દર્શન કરીને તમને બતાવી દીધું મંદિરનું વ્યૂ। ને હા મિત્રો, અહીંયા પાળિયા તો અઢળક છે, તમને પાળિયાની પણ અનુભૂતિ કરાવી દીધી થોડી। પ્રાચીન કાળથી પાળિયાઓ છે અહીંયા જ, તેમની પણ તમને અનુભૂતિ કરાવી દીધું। ફાઇનલી બધું દર્શન પતાવીને આપણે આવી ગયા હતા ઘરે, ને ઘરે આવીને મારી લીધી એક કડક ચાયની ચુસ્કી, કેમ કે ચુસ્કી તો મારવી જ જોઈએ। અને મોસમ થઈ ગયો હતો એકદમ વરસાદનો, તો ફાઇનલી આવી ગયો તો ફૂલ વરસાદ। તમારા ગામમાં પણ વરસાદ હોય તો કમેન્ટ જરૂર કરજો દોસ્તો, કેમ કે અમારા ગામમાં તો ફૂલ બહાટી બોલાવી દીધી છે। અને ફાઇનલી વરસાદ પતી ગયો તો આપણે નીકળી ગયા હતા દોસ્તો સાથે થોડા બહાર ફરવા માટે, અને ફોટો અને વિડીયો પણ શૂટ કરી લીધા, કેમ કે વરસાદ પતી જાય પછી મોસમ એકદમ જોરદાર થઈ જાય છે। તમે જોઈ લો મિત્રો, મોસમ એકદમ જુઓ ફૂલ મોસમ થઈ ગયો। અને બધા ભાઈઓ બાકાજી કે બોલાવતા હતા વાતાની, અને ફાઇનલી અમે બધી બાકાજી કે બોલાવી અને પછી નીકળી ગયા ગામની ગલીઓમાં, કે કઈ ગલીમાં વધારે પાણી નીકળે રહ્યું। તો ગામના પાતા તો ગામમાં થોડું નિરીક્ષણ કરવું જરૂરી છે, તો નીકળી ગયા ગામની અંદર ગલીઓમાં આંટા મારવા માટે। મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં।